એક સમય હતો જ્યારે ગુજરાતીઓને કહેવાતું હતું કે ગુજરાતીઓના પાંચેય આંગળા ઘીમાં છે, માંગો એ તમને મળી જશે, પણ કદાચ એવું લાગે છે કે એમાંથી આરોગ્ય કર્મીઓ બાકાત છે. કારણ કે આજે પ્રવક્તા મંત્રી, આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ આરોગ્ય કર્મચારીઓ માટે એવું કહ્યું, હડતાલ સમેટાઈ ગઈ છે, આરોગ્ય કર્મીઓમાં ફાંટા પડી ગયા છે. જે પણ આંદોલનમાં દર વખતે આપણે જોતા આવ્યા છીએ પાછલા 2 દાયકાથી, એ આ વખતે પણ જોવા મળ્યું છે. પણ ઋષિકેશભાઈએ કહ્યું કે હડતાલ સમેટાઈ ગઈ છે, માંગો એટલે તરત મળી જાય એવું ન બને. આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી, એ લોકો મળવા પણ આવ્યા હતા અને એમને આખી વાગ અને વિગતથી એમને વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે. દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દે એવું ના બને. એની અંદર એ તમારી માગણીઓ પરત્વે સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય. એટલે એમને તરત જ એ વાતમાં સંમત થયા અને કહ્યું કે અમે અમારી પાછી ખેંચીએ છીએ, પરંતુ આપ સરકારશ્રી તરફથી આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી.